હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 માં આપણે ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. ગયા લેક્ચરની અંદર આપણે માનવમાં થતા સામાન્ય રોગોનો અભ્યાસ કર્યો હતો, જેની અંદર આપણે 3 મુખ્ય રોગો જે છે જોયા હતા: ટાઇફોઇડ, શરદી અને ન્યુમોનિયા. હવે એ માનવમાં થતા સામાન્ય રોગોમાં જ આજે આપણે ચોથો રોગ જોવાનો છે, જેનું નામ છે મેલેરિયા. મેલેરિયા રોગ માટે જવાબદાર કોણ છે? તો એ છે પ્રજીવ. એ પ્રજીવનું નામ છે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ જે છે એની મુખ્ય 3 જાતિઓ જે છે. પ્લાઝ્મોડિયમ શું છે? પ્રજાતિ, બરાબર. એની મુખ્ય એવી 3 જાતિઓ છે કે જેના દ્વારા મેલેરિયા થાય છે. તો આપણે એની જાતિઓ જોઈએ. એક તો છે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. બીજી છે આ પીળા કલરની શું છે? પ્લાઝ્મોડિયમ. એક જાતિ એની વાઇવેક્સ, બીજી છે પ્લાઝ્મોડિયમ મેલેરિયા અને ત્રીજી જાતિ છે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. તો પ્લાઝ્મોડિયમ પ્રજાતિની 3 જાતિઓ છે કે જેના દ્વારા મેલેરિયા રોગ થાય છે, જેમાં છે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મેલેરિયા અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. આ 3 જાતિઓ યાદ રાખજો. એમાંથી આજે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ જે છે એ જાતિ જે છે એનાથી ઝેરી, આપણે ઘણી વાર કહીએ છીએ કે કોઈ વ્યક્તિ એવું હોય છે કે જેને ઝેરી મેલેરિયા થઈ જાય છે, બરાબર. મેલેરિયામાં એવું હોય છે કે ઝેરી મેલેરિયા. તો આ જે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ હોય છે એનાથી ઝેરી મેલેરિયા થાય છે અને ઝેરી મેલેરિયાથી ઘણીવાર મનુષ્ય જે છે એનું મૃત્યુ પણ થઈ શકે છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈશું કે આ રોગનો ફેલાવો કોણ કરે છે. પ્લાઝ્મોડિયમ થી શું થાય છે? રોગ થાય છે શરીરમાં પ્રવેશે. પણ ફેલાવાનો જવાબદાર કોણ છે? તો મચ્છર. એટલે કયો મચ્છર? માદા એનોફિલિસ મચ્છર. એ પણ કયું? માદા. તો એનોફિલિસ માદા મચ્છર કરડવાથી આ રોગ થાય છે. હવે આ રોગના મુખ્ય આપણે લક્ષણો જોઈએ. 3 થી 4 દિવસે ઠંડી લાગે અને વધુ તાવ. ઠંડી લાગે અને વધુ તાવ આવે એ આ રોગનું મુખ્ય લક્ષણ છે. ફરીથી આપણે જોઈએ મેલેરિયા રોગ માટે જવાબદાર શું છે? આપણે અગાઉ ભણ્યા કે ફૂગ, વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ વગેરે, કૃમિ વગેરેથી આપણને શું થાય છે? રોગો થાય છે. બધા શું છે? રોગકારકો. તો અગાઉ આપણે જે ભણ્યા ટાઇફોઇડ અને ન્યુમોનિયા એ કોના દ્વારા? બેક્ટેરિયાથી થતા રોગો હતા. ત્યાર પછી આપણે શરદી વિશે વાત કરી. તો શરદી કોનાથી થતી હતી? વાયરસથી. હવે આપણે મેલેરિયા જે જોઈએ છીએ, તો મેલેરિયા જે છે એ પ્રજીવથી થાય છે અને પ્રજીવનું નામ શું છે? પ્લાઝ્મોડિયમ. અને આ પ્લાઝ્મોડિયમ મુખ્ય 3 જાતિઓ છે. ઘણી બધી જાતિઓ છે, પણ એમાંથી જે 3 જાતિઓ જે છે એ અલગ અલગ પ્રકારનું મેલેરિયા કરવા માટે જવાબદાર છે. કઈ કઈ જાતિ? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મેલેરિયા, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. એમાં જે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ હોય છે એનાથી ઝેરી મેલેરિયા થાય છે અને મનુષ્યના મૃત્યુ પણ થઈ શકે છે. હવે આ રોગનો ફેલાવો કોણ કરે છે? તો એનોફિલિસ નામની માદા મચ્છર જે છે એ કરડવાથી આ રોગ થાય છે. આ રોગના મુખ્ય લક્ષણો શું છે? તો 3 થી 4 દિવસે જ્યારે આ રોગ થયા પછી 3 થી 4 દિવસ પછી ઠંડી લાગે છે અને વધુ તાવ આવે છે. તો આ જે રોગ થાય છે એ વખતે એટલું તો આપણને ખ્યાલ આવી ગયો કે મચ્છર કરડવાથી, બરોબર. તમે નતા ભણ્યા મેલેરિયા, આજે ભણશો તો આપણે એના જીવન ચક્રનો ખ્યાલ આવશે. પણ એ પહેલા કોઈ પણ વ્યક્તિને એટલી તો ખબર જ છે કે મેલેરિયા ક્યાં આવે થાય છે? મચ્છર કરડે
મચ્છરની જેની અંદર શું આવેલા છે સ્પોરોઝોઈ અને આ જે સ્પોરોઝોઈ હોય છે એ ક્યાં દાખલ થાય છે તો માનવની શરીરમાં હવે સ્પોરોઝોઈ પર જ્યારે સૌ કરંટ છે તો ક્યાં જશે રુધિરમાં જશે તો રુધિરમાંથી એ ક્યાં પહોંચે છે માનવના યકૃતમાં જે સ્પોરોઝોઈ હોય છે કે પરોપજીવી બરોબર એ રુધિરમાંથી ક્યાં પહોંચે છે યકૃતમાં પહોંચે છે હવે યકૃતમાં એ શું થાય છે આપણે આગળ જોઈએ કે આ જે સ્પોરોઝોઈ જે છે એ યકૃતમાં અલિંગી પ્રજનન કરે છે અલિંગી પ્રજનન ક્રિયા કરવાથી વધે છે ગુણક પામે છે એની સંખ્યામાં વધારો થાય છે તમે જોજો ધીમે ધીમે એની સંખ્યામાં ઘણા બધા વધારો થાય છે અને એ શું કરે છે કોષોને તોડી અને ક્યાં મુક્ત થાય છે રુધિરમાં સૌ પહેલા રુધિરમાં તો રુધિરમાંથી ક્યાં યકૃત કોષોમાં યકૃત કોષોની અંદર શું થાય છે એ ગુણન પામે છે એટલે કે અલિંગી પ્રજનનની ક્રિયા કરે છે અને ગુણન પામે છે ગુણન પામ્યા પછી એ શું કરે છે કોષોને તોડી નાખે છે અને રુધિરમાં મુક્ત થાય છે કોની વાત કરીએ છીએ આપણે સ્પોરોઝોઈ સ્પોરોઝોઈ ક્યાં આવેલા હોય છે તો મચ્છરની લાળ ગ્રંથિમાં એ શું છે સ્પોરોઝોઈનું નામ આપ્યું છે કારણ કે રુધિરમાં ફરે છે તો મને એનું નામ સ્પોરોઝોઈ એવી રીતે આપ્યું છે પણ એ ખરેખર શું છે પ્લાઝ્મોડિયમ કોઈ પણ એની કોઈ પણ એ જાતિ છે કે જે પ્લાઝ્મોડિયમ છે બરાબર હવે શું થાય છે સ્પોરોઝોઈ જે છે એ આરબીસી માં એટલે કે આરબીસી એટલે શું રેડ બ્લડ સેલ જેને આપણે ગુજરાતીમાં શું કહીશું રક્તકણ શું કહીશું રક્તકણ હવે આ જે સ્પોરોઝોઈ જે છે રુધિરની અંદર રક્તકણ આવેલા જ હશે આપણા રુધિરની અંદર જે રક્તકણ આવેલા હોય છે તેની અંદર અલિંગી પ્રજનન કરે છે અલિંગી પ્રજનન કર્યા પછી એ આરબીસી જે છે એને તોડે છે રક્તકણને તોડે છે અને એ ફાટે છે તોડે છે કે ફાટી જશે રક્તકણ ફાટી જશે અને એમાંથી એ સ્પોરોઝોઈ એટલે કે જે પરોપજીવી જે છે પ્લાઝ્મોડિયમ એ બહાર નીકળે છે અને શું થાય છે એમાંથી વિષ પદાર્થ મુક્ત થાય છે આ જે વિષ પદાર્થ છે એનું નામ ખાસ રાખજો જેનું નામ છે હિમોઝોઈ હવે આ જે વિષ પદાર્થ મુક્ત થાય છે એ મુક્ત થયા પછી માનવને તાવ આવે છે એટલે જ્યારે આપણા શરીરની અંદર મચ્છર કરડવાથી આ જે પરોપજીવી સ્વરૂપે સ્પોરોઝોઈ એટલે જે પ્લાઝ્મોડિયમ આપણા શરીરની અંદર પ્રવેશે છે બરાબર એ પ્રવેશાના આટલી ક્રિયાઓ થયા પછી જ મનુષ્યને તાવ આવે છે તો લગભગ 3 થી 4 દિવસ પછી 3 થી 4 દિવસમાં આ ક્રિયા થાય છે કે સૌ પહેલા શું થાય છે કે રુધિરમાં જાય છે રુધિરમાંથી યકૃત કોષોમાં ત્યાં અલિંગી પ્રજનન કરે છે અને મુક્ત થાય છે ફાટવાથી ત્યાર પછી રક્તકણમાં જાય છે રુધિરની અંદર રક્તકણ આવેલા છે એ રક્તકણ બી ફાટવાથી શું થાય છે એમાંથી વિષ પદાર્થ મુક્ત થાય છે જેનું નામ છે હિમોઝોઈ અને આ પદાર્થ વિષ એટલે કે વિષ મુક્ત થઈ ગયું આપણા શરીરની અંદર રુધિરમાં તો જેના કારણે મનુષ્યને શું થાય છે તાવ આવે છે અને એની શરીરને ઠંડી લાગે છે એટલે આટલું થયા પછી જ મનુષ્યની અંદર મેલેરિયાના લક્ષણો દેખાય છે હવે શું થાય છે ત્યાર પછી આપણે રક્તકણની અંદર આ બધું અલિંગી પ્રજનનની ક્રિયાથી હવે રક્તકણમાં જ લિંગી પ્રજનનની ક્રિયા થાય છે લિંગી પ્રજનનની ક્રિયા થશે એટલે જે સ્પોરોઝોઈ હશે એમાંથી જન્યુનું નિર્માણ થાય છે એક માદા જન્યુ બને છે અને નર જન્યુ બને છે હવે માદા જન્યુ અને નર જન્યુ બંને ક્યાં રહે છે જે બની ગયા છે એ મનુષ્યના રુધિરમાં જ હોય છે હવે શું થશે ફરીથી જો મચ્છર હશે એ કરડશે બરાબર મચ્છર મનુષ્યને કરડશે કે જે મનુષ્યની અંદર પહેલેથી જ નર અને માદા જન્યુ લગ્યાને પહેલેથી જ મેલેરિયા થઈ ગયેલો છે એ જ જે મેલેરિયા થઈ ગયેલું છે એ જ માનવને જ્યારે મચ્છર કરડશે એ વખતે શું થશે આ માદા અને નર જન્યુ જે છે એ બંને ક્યાં દાખલ થશે તો મચ્છરના રુધિરમાં હવે પાછા આવે મચ્છરના રુધિરમાં દાખલ થશે હવે મચ્છરની રુધિરમાં દાખલ થયા પછી એ મચ્છરના આંતરડામાં એનો ફલન થશે એનો વિકાસ થશે ત્યારબાદ આંતરડામાંથી આ જે સ્પોરોઝોઈ હોય છે એ ક્યાં પ્રવેશ પામે છે તો લાળ ગ્રંથિમાં એટલે જે આંતરડામાં પરિપક્વ બને છે બરાબર
પરિપક્વ સ્પોરોઝોઇટ છે એ લાળગ્રંથિમાં ટૂંકમાં જે નરજન્યુ અને માદાજન્યુ બને છે એના ફલનની ક્રિયા એમાંથી ફલનની ક્રિયા થયા પછી નવા જે સ્પોરોઝોઇટ નિર્માણ પામે છે એ બધી જ જે ક્રિયા જે છે એ ક્યાં થાય છે મચ્છરમાં થાય છે અને મચ્છરની લાળગ્રંથિની અંદર સ્પોરોઝોઇટ ફરી પાછા સ્થળાંતરિત આંતરડામાંથી ત્યાં થાય છે અને એ જ મચ્છર જે છે એ કોઈ સ્વસ્થ માનવીને કરડે છે તો એ વ્યક્તિને પાછો મેલેરિયા થાય છે એટલે કે આ રોગ જે છે એ અડધું રોગ આખું થાય છે પણ એમાં પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર આખું પૂરું થવું જરૂરી છે એટલે પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર જે છે એ અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે જે લાઇનિંગ દોરી છે એમાં માનવમાં થાય છે માટે લખ્યું છે કે યજમાન તરીકે વખતે માનવ હોય છે અને અડધું જીવન ચક્ર જે છે એ એનું મચ્છરમાં યજમાન એટલે શું આપણા શરીરની અંદર પ્લાઝ્મોડિયમ પરોપજીવી તરીકે ગુજરે છે બરાબર પરોપજીવી એટલે કે આપણા શરીરની અંદર જીવન ગુજારે છે અહીં આપણે પરોપજીવી તરીકે કોની વાત કરી છે પ્લાઝ્મોડિયમ બરાબર જેને આપણે શું કીધું છે સ્પોરોઝોઇટ કે જે આપણા શરીરની અંદર પ્રવેશે છે અને આપણા શરીરની અંદર પોતાનું જીવન ચક્ર અડધું પૂરું કરે છે અડધું મચ્છરમાં પૂરું કરે છે અને એ વખતે મેલેરિયા રોગ થાય છે બરાબર તો એ આપણા શરીરની અંદર પ્રવેશે પોતાનું જીવન ગુજારે જેને આપણે પરોપજીવી કહીશું અને આપણે શું યજમાન એવી જ રીતે મચ્છર જે છે યજમાન કહેવાશે અને આ જે પ્લાઝ્મોડિયમ જે છે એને આપણે પરોપજીવી તરીકે ઓળખીએ છીએ તો જે મેલેરિયા રોગ જે છે એમાં આપણે પ્લાઝ્મોડિયમના જીવનના ચક્રના તબક્કાઓ વિશે અભ્યાસ કર્યો હવે આ જે છે ઘણીવાર આપતી સાથે એટલે કે આ ચક્ર સાથે ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે તો તમારે બધા ખાસ તૈયાર કરી લેવાનું છે 2 વાર લખીને મોકલવાનું છે એક પહેલા આપણે એકવાર આનું રિવિઝન કરી લઈએ તો તમને થોડો વધુ આઈડિયા આવી જાય સૌથી પહેલા તો આપણે મેલેરિયા રોગ વિશે ચર્ચા કરીએ કે જે મેલેરિયા રોગ માટે જવાબદાર શું છે પ્રજીવ કયો પ્રજીવ પ્લાઝ્મોડિયમ પ્રજીવ જે છે પ્રજાતિ છે એની 3 જાતિઓ છે કે જેના દ્વારા મેલેરિયા રોગ થાય છે પ્લાઝ્મોડિયમ પી એટલે આ પ્લાઝ્મોડિયમ માટે છે વાયરસ એની એક જાતિ બીજી છે પ્લાઝ્મોડિયમ મેલેરિયા બીજી જાતિ અને ત્રીજી છે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ એમાં જે ફાલ્સીપેરમ જાતિ જે છે એનાથી ઝેરી મેલેરિયા થાય છે હવે ફેલાવો કોના દ્વારા થાય છે તો એનોફિલિસ માદા મચ્છર કરડવાથી આ રોગનો ફેલાવો થાય છે મચ્છરથી કયો માદા એની કઈ એનોફિલિસ બરાબર હવે લક્ષણો તરીકે શું થાય છે કે 3 થી 4 દિવસ એમાં કે આપણે જોયું કે આટલી ક્રિયા થતા 3 થી 4 દિવસ થાય છે અને જ્યારે હિમોજોઇન મુક્ત થાય છે ત્યારે જ મનુષ્યને તાવ લાગે છે અને વધુ ઠંડી ચડે છે અને મુખ્ય લક્ષણો શું છે 3 થી 4 દિવસે ઠંડી લાગે છે અને તાવ પણ વધુ આવે છે હવે આપણે થોડું જીવન ચક્રના તબક્કાઓ ફરીથી એકવાર જોઈએ સૌપ્રથમ શું થાય છે મચ્છર જ્યારે માનવને કરડે છે ત્યારે મચ્છરની લાળગ્રંથિની અંદર સ્પોરોઝોઇટ આવેલા હોય છે જે શરીરની અંદર પ્રવેશે છે માનવના શરીરમાં એમાંથી ક્યાં જાય રુધિરમાં જાય બરાબર તો રુધિર દ્વારા ક્યાં પહોંચે છે યકૃતમાં હવે યકૃતની અંદર આ સ્પોરોઝોઇટ છે સ્પોરોઝોઇટ એટલે શું તો એ પરોપજીવી છે એટલે કે પ્લાઝ્મોડિયમ છે સ્પોરોઝોઇટ કેમ કીધું છે એટલે શરીરના રુધિરની અંદર એ વહન પામે છે હવે યકૃતમાં એનું શું થાય છે અલિંગી પ્રજનન થાય છે અને કોષોને તોડી અને રુધિરમાં મુક્ત થાય છે બરોબર હવે આ જે સ્પોરોઝોઇટ જે છે એ આરબીસી એટલે રેડ બ્લડ સેલ રક્તકણ રુધિરની અંદર 3 પ્રકારના આપણે કોષો આવેલા છે બરોબર આરબીસી ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ્સ રક્તકણ શ્વેતકણ અને રુધિર કણિકાઓ તો એમાં જે આરબીસી જે છે એમાં અલિંગી પ્રજનન કરે છે અલિંગી પ્રજનન કરીને એને તોડે છે અલિંગી પ્રજનન એટલે વધુ પ્રમાણમાં જ્યારે થશે ત્યારે એને તોડે છે તોડી અને જે એક વિષ પદાર્થ મુક્ત થાય છે ફાટવાથી વિષ પદાર્થ મુક્ત થાય છે રક્તકણ ફાટવાથી જે વિષ પદાર્થ મુક્ત થાય છે જેનું નામ છે હિમોઝોઇન અને આ હિમોઝોઇન જે વિષ પદાર્થ રુધિરની અંદર મુક્ત થઈ ગયો જેના કારણે મનુષ્ય જે છે જેને મચ્છર કરડ્યો છે માનવને જેની અંદર પ્લાઝ્મોડિયમ દાખલ થઈ ગયો છે માનવને ઠંડી ચડે છે તાવ આવે છે વગેરે જેવા લક્ષણો જોવા મળે છે ત્યાર પછી રક્તકણની અંદર લિંગી અવસ્થા આવે છે લિંગી અવસ્થામાં બધાને ખબર છે કે લિંગી પ્રજનન હોય તેમાં નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થાય છે અને નરજન્યુ અને માદાજન્યુ જે છે એનું નિર્માણ મનુષ્યમાં થાય છે પણ એનું ફલનની ક્રિયા અને એમાંથી નવા જે સ્પોરોઝોઇટ બનવાની ક્રિયા ક્યાં
સ્પોરોઝોઇડ અસ્તિત્વમાં આવશે અને સ્પોરોઝોઇડ જે આંતરડામાં ક્રિયા થતી હોય છે એ આંતરડામાંથી ક્યાં દાખલ થાય છે એટલે ક્યાં સ્થાનાંતરિત થાય છે તો મચ્છર જે છે એની લાળ ગ્રંથિ હોય છે મચ્છરની શું છે લાળ ગ્રંથિ જેની અંદર તમને આ ત્રાટક જે દેખાય છે એ શું છે સ્પોરોઝોઇડ અને આ જે સ્પોરોઝોઇડ જે છે એ ફરીથી જ્યારે મચ્છર જે છે એટલે કે ફરીથી મચ્છર જે છે એ જ્યારે માનવને કરડશે એટલે આ સ્પોરોઝોઇડ માનવ જે સ્વસ્થ માનવ હશે એને ફરીથી મેલેરિયા રોગ ફરીથી તો લાગી શકાય પણ જે સ્વસ્થ માનવને કરડે છે એને મેલેરિયા રોગ થાય છે તો આવી રીતે જે મચ્છરનું જીવન ચક્ર જે છે સોરી પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર છે એ બે યજમાનમાં પૂરું થાય છે એક યજમાન છે માનવ અને બીજું યજમાન છે મચ્છર બંને વગર એનું જીવન ચક્ર પૂરું થઈ શકતું નથી અલિંગી પ્રજનનની ક્રિયા માનવમાં થાય છે અને લિંગી પ્રજનનમાં જન્યુનું નિર્માણ જે માનવમાં થઈ ગયું છે પણ જો લિંગી પ્રજનન ત્યારે જ કહેવાશે કે જ્યારે જન્યુના નિર્માણ પછી બંનેનું ફલન થાય તો ફલન અને વિકાસની ક્રિયા એ મચ્છરમાં થાય છે એટલે સ્પોરોઝોઇડ બનવાની જે ક્રિયા છે એ મચ્છરમાં થાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મેલેરિયા વિશે અભ્યાસ કર્યો તો ખૂબ જ આઈએમપી છે બરોબર એટલા માટે આપણે આજના લેક્ચરમાં ખાલી એક જ રોગ રાખીએ છીએ કે જે તમે તૈયાર કરી બે વાર લખી અને આ ચક્ર બે વાર કરવાનું છે બરોબર અને એને રિલેટેડ થિયરી તમારે એકવાર લખવાની છે તૈયાર કરી અને ફોટા પાડી અને મોકલવાના રહેશે બરોબર લખીને બરોબર તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ થેન્ક યુ